આજકાલ છે ને પ્રી દીક્ષા શૂટ થઈ રહ્યું છે. એ કરાય કે ન કરાય એ ચર્ચા મારે કરવી જ નથી, કારણ કે મારો પોઈન્ટ છે ને થોડો અલગ છે. પહેલો પોઈન્ટ એ છે કે પરિવારની ઈચ્છા છે કે અમારો દીકરો કે અમારી દીકરી દીક્ષા લઈ રહ્યા છે, તો અમારે એમની સાથે નાનકડી મેમોરી ક્રિએટ કરવી છે, માટે અમારે વિડીયો બનાવવો છે. અને બીજો પોઈન્ટ એ છે કે આપણી પોતાની ઈચ્છા છે, આપણે વિડીયો શૂટ કરવો છે કે મારો વિડીયો બનવો જોઈએ, સારો બનવો જોઈએ, વિડીયો વાયરલ થવો જોઈએ. આ બે પોઈન્ટમાંથી આપણે થિંકિંગ કહી. ચલો વિડીયો બની ગયો, કોઈ સ્વજન આવ્યું અને કીધું, બેટા શું વિડીયો બન્યો છે, બધાની સ્ટોરી ઉપર તારો જ વિડીયો છે, તું વિડીયોમાં શું લાગે છે, તારો વિડીયો તો વાયરલ થઈ ગયો, વાયરલ. આ સાંભળતાની સાથે જ આપણને આનંદ થાય કે પછી આ વાતથી કાંઈ આપણને ફરક જ ના પડે? આપણે થિંકિંગ શું? સાચું કહું, તમે જે માર્ગ પર જઈ રહ્યા છો ને એ માર્ગ પર સારા દેખાવાનું કોઈ મહત્ત્વ જ નથી. ત્યાં તો માત્ર ને માત્ર સારા બનવાનો જ પ્રયાસ કરવાનો છે. એટલે છેલ્લે એટલું કહીશ, સંસાર એ કાદવ છે, તમે એમાં ઉગેલું કમળ છો. રહેવાનું કાદવમાં જ છે, પણ બનવાનું તમારે કમળ જ છે. આ લક્ષ્ય ક્યાંક ચૂકાઈ ન જાય, માટે હે મુમુક્ષુ જરા સંભાળજે. જંગ ખેલીને વિજય થાય છે, મોહરાજની હાર થાય છે.